સાબરકાંઠામાંથી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। ઈડરના સિંગા ગામે ઝડપાયું છે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ। પાવડર, કેમિકલ અને સાથે સોયાબીનના તેલમાંથી બનાવવામાં આવતું હતું નકલી દૂધ। ત્યારે ફૂડ વિભાગ અને સાથે જ પોલીસે સાથે મળીને દરોડા પાડી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। અશ્વિન શર્મા નામનો આ શખ્સ નકલી દૂધ બનાવતો હતો। નકલી દૂધ બનાવી અને ગ્રાહકો સહિત હલવાઈને પણ તે વેચાણ કરતો હતો। પાવડર, કેમિકલ અને સાથે જ 198 લીટર નકલી દૂધનો જથ્થો જપ્ત કરાયો છે। પોલીસ અને ફૂડ વિભાગે નકલી દૂધ મામલે હવે વધુ તપાસ હાથ ધરી। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન પટેલ જોડાયા છે। નીતિન, રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, આ વચ્ચે હવે નકલી દૂધ પણ બનાવવામાં આવી રહ્યું છે, શું વધુ માહિતી? લવલીન, ઈડર તાલુકાનું સિંગા ગામ આવેલું છે, ત્યાં સમગ્ર કૌભાંડ પર્દાફાશ થયો છે। જે અશ્વિન શર્મા નામનો ઈસમ છે તે ગામમાં આવેલા ઘરમાં પાવડર, કેમિકલ અને સોયાબીનના તેલમાંથી આ નકલી દૂધ બનાવતો હતો, જેની માહિતી ફૂડ વિભાગને મળીને ફૂડ વિભાગે એસઓજીને સાથે રાખીને દરોડા કર્યા હતા। દરોડા દરમિયાન ટેસ્ટિંગ કરતા નકલી દૂધ જણાઈ આવ્યું હતું ને અશ્વિન શર્માએ કબૂલ્યું હતું કે આ પાવડર, કેમિકલ અને સોયાબીનના તેલમાંથી આ દૂધ બનાવવામાં આવે છે। પોલીસે કુલ 198 લીટર દૂધ છે તે જપ્ત કર્યું છે। પાવડર, કેમિકલનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને જે દૂધ નકલી બનાવતો હતો અશ્વિન શર્મા તેને અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લવલીન, બીજી મહત્વની બાબત એ છે કે અશ્વિન શર્મા નામનો જે ઈસમ છે નકલી દૂધ બનાવતો હતો, જે છેલ્લા 3-4 વર્ષથી આ નકલી દૂધનો કારોબાર ચલાવતો હતો। તેને દૂધ કયા વિસ્તારમાં વેચતો હતો, કઈ જગ્યાએ તે મીઠાઈઓ વાળા જે આવેલા છે તેમને દૂધ આપતો હતો, તે દિશામાં પણ અત્યારે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટનાને લઈને હવે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને સાથે જ મુદ્દામાલ પણ જપ્ત કરાયો।